એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પ્રવાસે છે। હિસારમાં તેમણે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું। અહીં તેમણે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસે વોટ બેંકનો વાયરસ ફેલાવ્યો છે। વકફ એક્ટ પર બોલતા તેમણે કહ્યું કે તે કોંગ્રેસ પાર્ટીથી ફક્ત મુસ્લિમોને નુકસાન પહોંચ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિના પ્રસંગે સંસદ પરિસરના પ્રેરણા સ્થળ ખાતે ડૉક્ટર બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અવસરે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી। અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે। અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન 14 એપ્રિલ 2025થી શરૂ થઈ ગયા છે। પશ્ચિમ બંગાળમાં વકફ સુધારા બિલ વિરુદ્ધ પ્રદર્શન કરવા જઈ રહેલા પ્રદર્શનકારીઓને લઈ જતા વાહનોને પોલીસે રોક્યા। બસંતી હાઈવે પર બહેરામપુરા ખાતે પોલીસે એક વાહનને અટકાવ્યું હતું, જેને કારણે અશાંતિ ફેલાઈ હતી। સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન માટે રામલીલા મેદાન તરફ જઈ રહ્યા હતા। પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો। મુંબઈ ટ્રાફિક પોલીસને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપતો સંદેશ મળ્યો। આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવેલો છે। રવિવારે ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઇન પર મળેલા સંદેશામાં મોકલનાર વ્યક્તિએ અભિનેતાની કારને ઉડાવી દેવાની અને તેમના નિવાસસ્થાનમાં ઘૂસીને તેમને મારવાની ધમકી આપી। કાનપુરમાં નવા આરએસએસ કાર્યાલય કેશવ ભવનનું ઉદ્ઘાટન કર્યા પછી આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે સંઘનું કાર્ય ફક્ત પોતાના પૂરતું મર્યાદિત નથી, તે સમાજનું પણ છે। સમાજે યોગદાન આપવું જોઈએ। જ્યારે દરેક વ્યક્તિ તેમાં ભાગ લે છે ત્યારે સમાજ સુરક્ષિત રહે છે, વિશ્વને ફાયદો થાય છે। આ હિન્દુ સંગઠનનું કાર્ય છે। ભારત હિન્દુ સમુદાયનું ઘર છે। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસે જણાવ્યું કે શમશેરગંજ, સુતી, ધુલિયાન અને જાંગીપુરમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને નિયંત્રણમાં છે। ભારતે રક્ષા ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી। લેસર હથિયાર સિસ્ટમથી દુશ્મનોના ડ્રોન અને મિસાઇલ્સને તોડી પાડવાની ક્ષમતા હાંસલ કરી। અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો બાદ આ સિદ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બન્યો છે। ડીઆરડીઓ દ્વારા આંધ્રપ્રદેશના કુર્નુલ ખાતે લેસર ગાઇડેડ વેપનનું પરીક્ષણ કરાયું। ગુજરાત ડ્રગ્સની હેરેફેર માટેનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। દરિયાકાંઠેથી આશરે 18,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી એક બોટ ઝડપી પાડવામાં આવી। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાતના એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પડાયું। મળતી માહિતી મુજબ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ બોટમાંથી મળી આવ્યો હતો। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।